મીઠી મધુરી વાત ભાગ 154 તારીખ 23/5/2026 મધ્યનું 60. જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક મારી નાખતો હોય અથવા તેને કોઈક દુઃખ દેતો હોય ને તે ભગવાનના ભક્ત આડો જઈને જો મરે કે ઘાયલ થાય તો શાસ્ત્રમાં એમ કહ્યું છે જે તેના બ્રહ્મ હત્યાદિક જે પંચ મહાપાપ તે સર્વે મટી જાય છે. એવો ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યાનો પ્રતાપ છે. બોલો. ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક મારી નાખતો હોય અથવા તેને કોઈ દુઃખ દેતો હોય, પીડા કરતો હોય અને તે ભગવાનના ભક્ત આડો જઈને જો મરે, આડો જઈને આમ આડો ઉભો રહી જાય, એને બચાવી દે, પોતે આડો ઉભો રહી જાય, હા, એને ન મરવા દે, પોતે ભલે કદાચ મરે કે ઘાયલ થાય, આડો વાહે ઊભા રાખી દે ભગતને, ભગત હોય સાધુ હોય કોઈ પણ, આવી જાઓ, કોની માએ હવા શેર હૂંઠ ખાધી છે, આવી જાઓ દીકરાઓ, એમ કે છાતી કાઢી આડો ઊભો રહ્યા. અને આ જે આડો ઊભો રહ્યો ને એ પાછો કેવો હોય સમજો કે એને કદાચ બ્રહ્મત્યાથી પાપ થઈ ગયું હોય કે પંચ મહાપાપ કદાચ થઈ ગયા હોય તો એ બ્રહ્મ હત્યાથી પાપ એ બળી જાય અને પંચ મહાપાપ એ મટી જાય. બોલો, બે મટી જાય. દીકરા મારાઓ કોણ છે, આવી જાઓ. હા, હવા શેર હૂંઠ ખાધી હોય જેની માએ, હા, બરાબર. આ જે ખુમારીથી બોલાય છે ને, ખુમારીથી એવો જે વખત ખુમારીથી પક્ષ રાખ્યો હતો ને એટલે બોલું છું. ખુમારીથી પક્ષ રાખ્યો હતો, આમ છાતી કાઢી ઉભો રહી ગયો હતો. હા, આખી વાત નથી કરવી, પૂછતા નહીં. હા, બરાબર, એટલે આ વાત થાય છે. હા, બોલો. ઘાયલ થાય, શાસ્ત્રમાં એમ કહ્યું છે તેના બ્રહ્મ હત્યાદિક જે પંચ મહાપાપ તે સર્વે મટી જાય એવો ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યાનો પ્રતાપ છે. બોલો. પક્ષની તો બહુ વાત કરી સ્વામિનારાયણ ભગવાને, અંત્યનું 7 એમાંય બહુ વાત કરી છે. અને જેને ભગવાનના ભક્તનું વચન, હવે સાંભળજો, ભગવાનના ભક્તનું વચન બાણની પેઠે હૈયામાં વસમું લાગે, અરે તેની વૈર ભાવે આંટી પડી જાય, તે જીવે ત્યાં સુધી ટળે નહીં એવો જે ચાંડાળ જેવો જીવ હોય તે ધર્મયુક્ત હોય, સમજો, ધર્મયુક્ત હોય, તપેયુક્ત, ત્યાગયુક્ત હોય, તપેયુક્ત હોય, તે સર્વે વૃથા છે. બોલો. અને બીજા પણ કોટિક સાધન કરે પણ તેના જીવનું કોઈ કાળે કલ્યાણ થાય નહીં. ના પાડી દીધી. શું વિચારો છો? હવે હું તમને હળવેકથી એક પ્રશ્ન પૂછું, ક્યાંક આંટી પડી ગયેલી હોય આપણા સત્સંગમાં, અંદરો અંદરની વાત છે ને આંટી પડી ગઈ હોય, જે સ્વામિનારાયણ કહેવાનો વ્યવહાર ન હોય, બોલો, હાવ સ્પષ્ટ ન કહેવાય. હા, સાવ સ્પષ્ટ ન બોલાય, કારણ કે હજી અમારે જીવવું છે. પણ દેખાય ચોક્કસ, આ તો વચનામૃત આજે આવ્યું, આ તો વાંચ્યું હોય ને કેલાય ત્યારે એમ દેખાય, હા 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 હા, એના જીવનું બહુ ભૂંડું કરે છે. આમાં કીધું જુઓ, તમને મનાય નહીં કોઈ દી એને. ધર્મયુક્ત હોય, ત્યાગયુક્ત હોય, તપેયુક્ત હોય પાછો, અને પાછું
આંટી રાખી હોય જોરદાર, બોલો આ તમને ગળે ઉતરે? કયો? ઓહો, આવા ધર્મવાળા, આવા ત્યાગવાળા, આવા તપસ્વી, પણ અંદર આંટી રાખી છે ભગવાનના ભક્ત આવી રહ્યા, એનું શું? સ્વામિનારાયણ ભગવાન ચોખ્ખું બોલી ગયા, જુઓ, ચાંડાળ જેવો કીધો, વૈર ભાવ આંટી પડી જાય, તે જીવે ત્યાં સુધી ટળે નહીં, એવો જે ચાંડાળ જેવો જીવ હોય, બોલો, ચોખ્ખે ચોખ્ખી વાત છે ને, કહેવાય નહીં, ને કહીએ તો તમને મનાય નહીં, તો ભાઈ. અને અમારે જીવવું હોય ચોખ્ખું કે પછી ક્યાં જવું? હા, પણ દેખાય ચોક્કસ હો, હા ચોક્કસ આમ નજરે દેખાય કે આ બગાડે છે, એના જીવનું બગાડે છે, બોલો. ચાંડાળ જેવો કીધો, આંટી પડી જાય ને, વૈર ભાવે આંટી પડી જાય ને, ભગવાનના ભક્ત સાથે, ભગવાનના ભક્ત સાથે વૈર ભાવે આંટી પડી જાય, બરાબર. તે જીવે ત્યાં સુધી ટળે નહીં, એવો જે ચાંડાળ જેવો જીવ હોય, તે ધર્મેયુક્ત હોય, ત્યાગેયુક્ત હોય ને તપેયુક્ત હોય, તે સરે વૃથા છે, બોલો, કાઢી નાખ્યું બધું. અને બીજા પણ કોટી, એ સિવાય બીજા કોટિક સાધન કર્યા કરે, બીજા પણ કોટિક સાધન કરે, પણ તેના જીવનું કોઈ કાળે કલ્યાણ થાય નહીં. હું તમે મારા હમું જોવો છો, બોલો, નો થાય. એ બાપાએ ના પાડી દીધી, સ્વામિનારાયણ ભગવાને ના પાડી દીધી. એ આપણા બાપા છે, એ આપણા પિતા છે. તમે માતા તમે પિતા, ના પાડી દીધી. અને પાછલો દરવાજો બીજો કંઈ છે નહીં, આ મેઇન દરવાજે ના પડી ગઈ, એક જ દરવાજો છે. દેખાય હો, મને દેખાય છે. કેવી આંટી? તમને એક ઉદાહરણ દઉં, તમને એક ઉદાહરણ. વડતાલ મંદિર, આજથી વર્ષો પહેલાં જૂની ઓફિસ, વડતાલ મંદિરની જૂની ઓફિસ, ગ્રાઉન્ડમાં, એ ઓફિસની સામે ગ્રાઉન્ડમાં અમે એક વ્યક્તિને જય સ્વામીને કર્યા. અને એ વ્યક્તિ પછી જે બોલ્યા એ નહીં બોલવું, બોલો. તપેયુક્ત હોય, ત્યાગેયુક્ત હોય, ધર્મયુક્ત હોય, અને બીજા કોટિક સાધન કર્યા હોય, કલ્યાણ ન થાય, ના પાડી દીધી, બોલો. આપણે ક્યાં ના પાડી છે? હે, આપણે તો એમ કહી, હે ભગવાન દયાળુ, તમે એના હમું ગુના હમું જોતા નહીં, એનું કલ્યાણ કરજો. મારે તો ના પડી. શું કીધું? બીજા પણ કોટિક સાધન કરે, તેના જીવનું કોઈ કાળે કલ્યાણ થાય નહીં. નામ કોનું દેવું કયો? કોટિક સાધન કરે. એ કેટલાય સાધન આપણે જોઈ છે નજરે, બોલો. અને આ સંસારને વિશે જેમ કોઈ સ્ત્રી હોય તે પોતાના પતિ ઉપર ને બીજા પુરુષ ઉપર સરખું હેત રાખે, તે વેશ્યા સરખી ભૂંડી કહેવાય. પોતાના પતિ ઉપર ને બીજા ઉપર સરખું હેત રાખે, તે વેશ્યા સરખી કીધી, બોલો, ભૂંડી કહેવાય. તેમ આ સંસારની વિશે એવો પુરુષ હોય છે, આપણે તો બધાય સાધુ સરખા, આપણે તો બધાય સાધુ સરખા છે. કેને સારો નરસો કહીએ? તો તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને વિમુખ જાણવો, બોલો. આને વિમુખ કીધો, અંદર હોય તોય, બોલો. આપણે એમ કે ઓલા વિમુખ, ઓલા વિમુખ, ઓલા વિમુખ, પણ આવા એનું શું કરવું? આવા તો ઘણા છે અંદર. વિમુખ જાણવું, બોલો. અને જે પુરુષ એમ જાણે છે આપણે કાંઈક અવળું સવળું બોલીએ તો આપણો માણસ અવગુણ લેશે, એવી રીતે પોતાની સારે પ્રેખા સારું ભગવાનનું કે ભગવાનના ભક્તનું કોઈ ઘસાતું બોલે ને તેને સાંભળી રહે તો તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને વિમુખ જાણવો. આ પાછો બીજો વિમુખ આવ્યો, લ્યો.
આપણે એમ કહેશું તો લોકો આપણું અવગુણ લેશે. કહી જ દેવાય મોઢે. હા બોલો. જે પુરુષ એમ જાણે છે આપણે કાંઈક અવળું સવળું બોલીએ તો આપણો માણસ અવગુણ લેશે, આપણે આબરૂ વહી જાય. હા એવી જ રીતે પોતાની સારેપ રેખા સારું, પોતાની સારેપ રેખા સારું, ભગવાનનું કે ભગવાનના ભક્તનું કોઈક ઘસાતું બોલે ન સંભળાય, સંભળાય જ નહીં. ભગવાનનું કે ભગવાન ઘસાતું બોલે બોલો તેને સાંભળી રહે તો તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને વિમુખ જાણવો. બોલો હવે હજી વચનામૃત તો બાકી છે અને ટાઈમ થવા આવ્યો છે આપણે કથાનો ભલે, પણ આ એક ધ્રુજાડી ચડાઈ છે ને આ વાત કીધી ને કઈ વાત સાંભળો ફરીને કહી દઉં. એટલે ધર્મયુક્ત હોય, ચાંડાળ જેવો પહેલાં કીધો, પહેલાં ચાંડાળ જેવો કીધો, પછી એમ કીધું ધર્મયુક્ત હોય, પછી કે ત્યાગયુક્ત હોય, પછી કે તપયુક્ત હોય. એટલે એનામાં ધર્મ હોય, ત્યાગ હોય, તપ હોય, એ સિવાય બીજા કરોડ સાધન કરતો હોય તોય કલ્યાણ ન થાય આમ કહી દીધું સ્વામિનારાયણ ભગવાને. લ્યો વિચાર કરતો આ વાત કેવી થઈ તો ભર ઉનાળો હોય, 45 ડિગ્રી ઉનાળો, બપોરના 2 વાગે ઠંડી ચડી જાય ને ધ્રુજવા લાગે ઠંડીથી. હો આ એવી વાત છે. અથવા બીજી વાત કરું બરાબર, કડકડતી ઠંડી હોય, કડકડતી ઠંડી. હા અને પરસેવો છૂટી જાય બપોરે બહાર, બપોરે નહીં સવારમાં સાંજે, ઠંડી સવાર સાંજે હોય અને પરસેવો રેબજેબ થઈ જાય. આ એવી વાત છે. મને તો માનજો, ન મને તો આપણે ક્યાં લેવા દેવાતા. તો મેં તમને વાતામાં લખ્યું હતું, તમને કીધું. બોલો જ્યાં જ્યાં પક્ષપાત થઈ જાય છે, પક્ષ વિભાગો થઈ જાય છે બરાબર, આ અમારા નહીં, પેલા કે આ અમારા નહીં, વિચાર કરજો ત્યાં આટી પડી જાય છે, ત્યાં આટી પડી જાય છે. કલ્યાણમાં લિસ્ટમાંથી નામ નીકળી ગયું. જય સ્વામિનારાયણ. હાલો.